આપ સર્વોને હેતપૂર્વક જય શ્રી સ્વામિનારાયણ। આજની સત્સંગ કથા વાર્તા નિજ મંદિર સાવરકુંડલા પવિત્ર ધનુર્માસ અંતર્ગત આજની સત્સંગ કથા વાર્તામાં આપણે શ્રીમદ સત્સંગી જીવનની કથા સાંભળશું। પ્રકરણ 4 અધ્યાય 20। સુવ્રત મુનિ કહે છે કે, હે રાજન, આ પ્રમાણે ભગવાન શ્રી હરિ નાગડકામાં 5 દિવસ સુધી રોકાયા। પછી શ્રી હરિ સુરા ભક્તને સાથે લઈ અન્ય સર્વે સંતો ભક્તોની સાથે હેમંતસિંહ રાજાના જૂનાગઢપુર પ્રત્યે જવા પ્રયાણ કર્યું। ત્યારે સંતોના શ્યામ ભગવાન શ્રી હરિ માર્ગમાં હેમંતસિંહ રાજાને કહેવા લાગ્યા કે, હે રાજન, પ્રથમ અમને તમે પંચાળા ગામે લઈ જાઓ, ત્યાર પછી જૂનાગઢ નગર પ્રત્યે જશું। ત્યારે હેમંતસિંહ રાજાએ કહ્યું કે, જેવી આપની મરજી। આમ કહીને શ્રી હરિના વચનને મસ્તકે ચડાવ્યું। હે રાજન, ભગવાન શ્રી હરિ પોષ સુધી પૂનમને દિવસે ખાખરાના વૃક્ષોથી શોભતા પંચાળાપુરમાં પધાર્યા। શ્રી હરિ પધાર્યા છે એવા સમાચાર સાંભળતાની સાથે જ અનુપસિંહ વગેરે ભક્તો ગ્રામજનોની સાથે શ્રી હરિની સન્મુખ આવ્યા અને સર્વે ભક્તજનોએ અતિ પ્રીતિપૂર્વક પરમેશ્વર શ્રી હરિને પ્રણામ કર્યા। પછી હેમંતસિંહ રાજાને સાથે રાખીને વાજિંત્રોના મધુર ધ્વનિ કરતા કરતા સંતો અને ભક્તજનોએ સહિત મહાઉદાર કીર્તિવાળા ભગવાન શ્રી હરિને પોતાના ગામમાં પધરાવ્યા। હે ભૂપ શ્રેષ્ઠ, પછી હેમંતસિંહ રાજાએ પોતાના ભવનમાં સોમલા ખાચર આદિક પાર્ષદોએ સહિત શ્રી હરિને નિવાસ કરાવ્યો અને અન્ય સર્વે સંતો ભક્તોને પણ યથાયોગ્ય ઉતારા અપાવ્યા। તેમાં ઉત્તમ રાજાને પોતાના ભવનમાં અને અન્ય ભક્તોને પૂરજનોના ઘરે ઉતારા અપાવ્યા અને સંતોને ખાખરા ના વનમાં બંધાવેલી ઘાસની ઝૂંપડીઓમાં ઉતારા અપાવ્યા। ત્યાર પછી હેમંતસિંહ રાજાએ શ્રી હરિનો અને સર્વે ભક્તજનો એવા સ્ત્રી પુરુષોનો યથાશક્તિ આદર સત્કાર કર્યો। હે રાજન, હેમંતસિંહ રાજા સર્વે ઉપકરણો એ સહિત સંપત્તિથી ભરેલા પોતાના ભવનને શ્રી હરિને સમર્પિત કરી પોતે અતિથિની જેમ રહેવા લાગ્યા। નિવૃત્તિ પરાયણ વર્તતા સંતોને આ પંચાળા ગામ નિવાસ કરવા માટે વધારે યોગ્ય છે એમ જોઈ શહેરની અપવિત્રતાને નજરમાં રાખીને હેમંતસિંહ રાજા પ્રત્યે શ્રી હરિ કહેવા લાગ્યા કે, હે રાજન, તમારું આ પંચાળા ગામ સંતોને નિવાસ કરવા માટે વધુ યોગ્ય છે અને જૂનાગઢ શહેરમાં સંતોને રહેવું રુચિકર નથી, તે નક્કી વાત છે। આ પંચાળા અને જૂનાગઢ બેય પુરાતન છે, તેથી આ પંચાળા ગામ કરતાંય જૂનાગઢ શહેરમાં હું બીજી કોઈ વિશેષતા જોતો નથી। હે રાજર્ષિ, તમે અમને જૂનાગઢમાં લઈ જશો તો 2-3 દિવસ રોકાશું અને અહીં પંચાળામાં તો 2-3 માસ સુધી રોકાશું, એ વાત ચોક્કસ છે। આ પ્રમાણે શ્રી હરિએ કહ્યું। તેથી હેમંતસિંહ રાજા અતિ પ્રસન્ન થઈને કહેવા લાગ્યા કે, હે પ્રભુ, તમારે ગામ કે નગર જ્યાં રહેવું ત્યાં સંતોની સાથે સુખેથી રહો। હે શ્રી હરિ, મને પણ ગામ કરતા નગરમાં કોઈ વિશેષતા જણાતી નથી અને સર્વે જૂનાગઢ વાસી ભક્તજનો તમારા દર્શન કરવા માટે અહીં પંચાળા આવશે। હે રાજન, આ પ્રમાણે હેમંતસિંહ રાજાનું વચન સાંભળીને અતિશય પ્રસન્ન થયેલા શ્રી હરિ કુટુંબે સહિત હેમંતસિંહ રાજા તેમજ સર્વે સંતો ભક્તોને આનંદ ઉપજાવતા થકા તેમની સાથે જ પંચાળા ગામમાં નિવાસ કરીને રહ્યા। દુર્ગપુરમાં ઉત્તમ રાજાના ભવનને જેમ ભગવાન શ્રી હરિ પોતાનું જ ઘર માનતા
તેમ હેમંતસિંહ રાજાના ભવનને પણ પોતાનું ઘર માનવા લાગ્યા. હે રાજન, આ રીતે ભગવાન શ્રી હરિ કુટુંબ પરિવારે સહિત હેમંતસિંહ રાજાની ભક્તિને વશ થઈ પંચાળામાં 1.5 માસ સુધી સુખપૂર્વક નિવાસ કરીને રહ્યા. તે સમયે શ્રી હરિને વિશે અતિશય પ્રીતિવાળા જૂનાગઢવાસી સર્વે ભક્તજનો ભગવાન શ્રી હરિના દર્શન કરવા માટે પંચાળા ગામ આવવા લાગ્યા. તેમજ બીજા ગામોમાંથી પણ હજારો નર નારીઓ પંચાળા આવવા લાગ્યા. તેમને પણ ભગવાન શ્રી હરિ માન સન્માન આપીને સર્વેને ત્યાજ નિવાસ કરાવતા. અને તે સર્વે શ્રી હરિના દર્શનમાં અતિ ઉત્કંઠાવાળા થઈ પંચાળા ગામમાં જ સુખપૂર્વક નિવાસ કરીને રહેતા. હે રાજન, પંચાળા ગામમાં શિવરાત્રિએ પ્રથમવાર મહાન ઉત્સવ થયો. ભક્તજનોની સાથે ભગવાન શ્રી હરિએ પણ શિવરાત્રિનો ઉપવાસ કર્યો. વળી શ્રી હરિએ બ્રાહ્મણો પાસે શંકર ભગવાનનો મહારુદ્રાભિષેક કરાવ્યો ને તેમને ખૂબ જ દક્ષિણાઓ આપી. હે રાજન, પછી ધર્મ માર્ગના રક્ષક ભગવાન શ્રી હરિએ અમાવાસ્યાના દિવસે હજારો વિપ્રોને ભોજન કરાવીને પારણા કરાવ્યા અને પોતે પણ પારણું કર્યું. આ રીતે શ્રી હરિ પ્રતિદિન સભામાં બિરાજમાન થઈને વેદોક્ત બ્રહ્મ વિદ્યાના પ્રકારનો પોતાના ભક્તજનોને સારી રીતે બોધ આપતા હતા. હે રાજન, આમ કરતા શ્રી હરિએ ફાગણ માસમાં ફાલ્ગુની નક્ષત્રમાં શ્રી નર નારાયણ ભગવાનના પ્રાગટ્ય મહોત્સવની ભવ્ય ઉજવણી કરી. જેવી રીતે પૂર્વે વડતાલમાં શ્રી નર નારાયણ ભગવાનનો જન્મોત્સવ ઉજવ્યો હતો, તેવી જ રીતે પંચાળામાં પણ સર્વે હરિભક્તોને આનંદ ઉપજાવતા થકા મોટો ઉત્સવ ઉજવ્યો. હે રાજન, પુષ્પ દોલોત્સવમાં દેશ દેશાંતરથી આવેલા ભક્તજનોએ બહુ પ્રકારના ચંદન પુષ્પાદિક ઉપચારોથી ને અનેક પ્રકારના થાળ ભરેલા રૂપાની મુદ્રા આદિકથી શ્રી હરિનું ભક્તિભાવથી પૂજન કર્યું. હેમંતસિંહ રાજા તો પ્રતિદિન શ્રી હરિનું પૂજન કરતા, પરંતુ પુષ્પ દોલોત્સવને દિવસે તો પોતાના કુટુંબીજનોની સાથે વિશેષપણે પૂજન કર્યું. હે રાજન, તે પૂજનમાં હેમંતસિંહ રાજાએ શ્વેત, પીળા તેમજ લાલ રંગના અનેક પ્રકારના વસ્ત્રો અને સુવર્ણના અલંકારો, સુગંધીમાન કાશ્મીરી કેસરયુક્ત ચંદન, અખંડ શ્વેત ચોખા, પુષ્પહાર, તોરા, અબીલ, ગુલાલ, મહાઆરતી અને છેલ્લે મહાપુષ્પાંજલિ અર્પણ કરીને શ્રી હરિને સાષ્ટાંગ દંડવત પ્રણામ કર્યા. પછી હેમંતસિંહ રાજાએ અમૂલ્ય વસ્ત્ર, આભૂષણો તથા ચંદન, પુષ્પ ને ચોખા વડે નાના ભાઈ ઈચ્છારામ અને મોટા રામ પ્રતાપભાઈની પણ પૂજા કરી. માતા ગંગાબા અને બહેન અદીબા આદિક સ્ત્રી ભક્તોએ પણ સંતોના શ્યામ શ્રી હરિનું પૂજન કર્યું. તેમજ અન્ય ગામવાસી સર્વે ભક્તજનોએ પણ શ્રદ્ધા અને ભક્તિપૂર્વક પૂજન કર્યું. હે રાજન, પછી ભાઈ અનુપસિંહને સાથે રાખીને હેમંતસિંહ રાજાએ ચંદન, ચોખા, પુષ્પ તેમજ સુંદર વસ્ત્રોથી સર્વે સંતોની પણ ભાવથી પૂજા કરી અને ઘી સાકર યુક્ત અનેક પ્રકારના ભક્ષ્ય ભોજ્યાદિક પકવાનનો જમાડીને શ્રી હરિએ સહિત સંતોને તૃપ્ત કર્યા. તે પુષ્પ દોલોત્સવમાં રાત્રિને વિશે સંતો ભક્તોની વિશાળ સભામાં સુંદર સિંહાસન ઉપર ભગવાન શ્રી હરિ વિરાજમાન થયા ત્યારે નક્ષત્ર મંડળ ને તારા મંડળની મધ્યે જેમ ચંદ્રમા શોભે તેમ શોભવા લાગ્યા. તે સમયે સર્વે સંતો
ગૃહસ્થ ભક્તજનો તેમજ સધવા વિધવા સર્વે સ્ત્રીઓ પણ એક ભગવાન શ્રી હરિના મુખ કમળનું જ દર્શન કરતા કરતા સભામાં બેઠા હતા. હે રાજન, તે સમયે ભગવાન શ્રી હરિ ભક્તજનો પ્રત્યે કહેવા લાગ્યા કે, હે ભક્તજનો, તમારા મનમાં કાની પણ સંશય હોય તો પ્રશ્ન પૂછો. ત્યારે શ્રી હરિની આગળ બેઠેલા વર્ણી શ્રેષ્ઠ અખંડાનંદ બ્રહ્મચારી વિનયથી નમ્ર થઈ સંતોની પ્રેરણાથી સર્વજ્ઞ એવા શ્રી હરિને પ્રણામ કરીને પ્રશ્ન પૂછવા લાગ્યા. ઇતિ શ્રીમદ સત્સંગી જીવને નારાયણ ચરિત્રે ધર્મશાસ્ત્રે ચતુર્થ પ્રકરણે પંચાળા ગામમાં પુષ્પ દોલોત્સવ આદિ ઉત્સવો ઉજવ્યાના નિરૂપણ નામે 20મો અધ્યાય સંપૂર્ણ. અને હવે પછીની કથા વાર્તા આપણે આગળના ભાગમાં સાંભળશું. અત્યારે આપ સર્વોને ભાવથી જય શ્રી સ્વામિનારાયણ.